દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે। ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે ગંગા અને ઘાઘરા સહિતની 6 નદીઓ ખતરાના નિશાનાથી ઉપર વહી રહી છે। રાજ્યના 13 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। વારાણસીમાં તમામ 84 ઘાટ ડૂબી ગયા છે, જેથી મણિકર્ણિકા ઘાટની છત પર અંતિમ સંસ્કાર અને દશાશ્વમેઘ ઘાટની ગંગા આરતી પણ છત પર યોજવામાં આવી રહી છે। તો દિલ્હીમાં શુક્રવાર રાતથી જ ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે। ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હજુ વાર છે, ત્યારે જ સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આજે સવારે પણ દિલ્હી તેમજ હરિયાણાના ગુડગાંવ અને ગજર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો મધ્યપ્રદેશમાં 3 મોન્સૂન સિસ્ટમ સક્રિય થવાને કારણે સિવની અને બાલાઘાટમાં ભારે વરસાદ પડ્યો છે, જ્યારે 14 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઓડિશાના કેન્દ્રપાડા, ઉત્તર પ્રદેશના લખનઉ, પ્રયાગરાજ, મુરાદાબાદ અને વારાણસી સહિત દેશના પૂર્વોત્તર રાજ્યો તેમજ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે।